તમારે ક્યારેક અખતરો કરવો હોય તો કરજો, કે સુવા ટાઈમે નિશ્ચય કરજો કે આજ મારે 3 વાગે ઉઠી જવું છે, એટલે એક્ઝેક્ટ 3 વાગે તમારી નિંદ્રા ઉડી ગઈ હોય ને ઘડિયાળ સામું જોઈ લેવું 3 જ વાગ્યા છે. તમે નિશ્ચય કરીને હુઓ કે આજ મારે 2 વાગે જાગવું છે, આજ મારે 3 વાગે જાગવું છે, આજ મારે 4 વાગે જાગવું છે. આવો નિશ્ચય કરીને સાંજે હુઓ એટલે જે તમે નિશ્ચય કર્યો હોય એક્ઝેક્ટ એ ટાઈમે તમારી નિંદ્રા ઉડી જાય ને ઘડિયાળ સામે જોઈજો એટલો જ સમય થયો હોય છે. કુદરતની કાંઈ ઓછી દયા છે? એની કરુણાની વાત ન થાય. એની દયાનો પાર નથી ને આપણી બેદરકારીનો પાર નથી. નકર ઘણા એમ કે મારે જાગવું છે પણ ઉઠાતું નથી. નહીં, વાત તદ્દન ખોટી છે. વાત તદ્દન ખોટી છે. તું નિશ્ચય કરીને હું એટલે 3 લોકનો નાથ તને જગાડી દે એ વાત પાકી છે. મહાપુરુષોથી અનુભવ કરેલી આ વાત છે, પ્રસિદ્ધ વાત છે, કંઈ ખોટું નહીં. અને આને માટે સૌ કોઈ અખતરો કરી જોવે છે. અટાણ બધા સાંભળો છો ને, ઘીરે જઈને અખતરો કરજો ને પછી મને કહેજો કે બાપા ઉઠાણું કરું. બાકી જ વાત છે. આપણો નિર્ણય હોવો જોઈએ. એટલે કુદરતની એટલી બધી દયા છે, કૃપા છે, પણ આપણી બેદરકારીને લઈને સાધન મળ્યું છતાંય સમજણ વિના એળે જાય છે ને. સમજણ વિના સાધન શું કામનું, જ્યાં લગી જીવ પણ ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કાવા, ગુરુ ન મળે ત્યાં સુધી આ જીવની મુક્તિ ન થાય. સમજણ વિનાનું સાધન વ્યર્થ જાય છે. તો 2 નિંદ્રામાંથી જગાડવાને માટે ગુરુગમ ધ્યાન છે. ગુરુગમ ધ્યાનથી જાગી જવાય છે. તો એ દેવારામ બાપાએ ગાયું કે જાગ્યા એ જગ જીત્યા, રહ્યા અમર સદાઈ, ભક્તિ ભાવે ભજે ગુરુને, દાસ ભાવે સદાઈ. જે ગુરુ વચને જાગી ગયા, આવી સમજણ લ્યો એટલે ગુરુ વચને જરૂર જગાય. જાગ્યા એ જગ જીતી ગયા. જગત શું છે? આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના દેવતાઓ, એના વિષયો, પછી 5 વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પછી પ્રકૃતિ. આ જગત છે. આ બધું દેહ દુનિયાનું જગત છે. આ દેહ દુનિયાના જગત ઉપર તમે વિજય મેળવ્યો, એણે આ જગત ઉપર એ મેળવ્યો. મનને જીતી લીધું જેણે, પોતાના મનને, એણે આ જગને જીતી લીધું. જેણે પોતાના મન ઉપર વિજય મેળવીને